મીઠા સમાચાર સામે આવી ગયા છે અને આ વખતે વાત મીઠાઈની નહીં, ખાંડના ભાવની છે. કારણ કે ખાંડના ભાવમાં આખરે નરમાઈ આવી છે. રાતના સમાચાર આવ્યા છે કેન્દ્ર સરકારના કડક પગલાંની અસર જોવા મળી રહી છે અને છેલ્લા 4 દિવસમાં છૂટક બજારમાં ખાંડના ભાવ પ્રતિ કિલો 8 રૂપિયા સુધી ઘટ્યા છે. દક્ષિણ મહારાષ્ટ્રમાં તો મિલ સ્તરે ખાંડના ભાવ 62 રૂપિયાથી ઘટીને હવે 51 થી 52 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે. મુંબઈ, દિલ્હી, કાનપુર અને ચેન્નઈ જેવા મોટા શહેરોમાં પણ છૂટક ભાવ હવે લગભગ 61 થી 65 રૂપિયા પ્રતિ કિલો આસપાસ આવી ગયો છે. હવે સવાલ એ છે કે સરકારને એવી કઈ મીઠી પોલિસી આવી છે? તો સરકારે સંગ્રહખોરી રોકવા સ્ટોક લિમિટ, દેશવ્યાપી તપાસ ઝુંબેશ અને 10 લાખ મેટ્રિક ટન ડ્યુટી ફ્રી ખાંડની આયાત જેવા પગલા લીધા છે. એટલે કે તહેવારોની સિઝન નજીક આવી રહી છે ત્યારે જો પુરવઠો વધુ સુધરશે તો ભાવ પણ વધુ સ્થિર થવાની આશા છે. હવે સવાલ એ છે કે સરકારના પગલાંની અસર ગુજરાતમાં ક્યારે દેખાશે? તો હોલસેલમાં ઘટાડો શરૂ થઈ ગયો છે, પરંતુ તેનો લાભ છૂટક ગ્રાહકો સુધી પહોંચાડવામાં થોડોક સમય લાગી શકે છે. રાષ્ટ્ર સ્તરે પણ અહેવાલો જણાવે છે કે મિલ અને હોલસેલ ભાવ ઘટ્યા છે, પરંતુ રિટેલમાં તેની અસર તરત પહોંચી નથી. એટલે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ ખાંડનો ભાવ નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. બજારમાં પુરવઠો વધશે અને હોલસેલના ભાવમાં નરમાઈ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં રાજકોટ, અમદાવાદ સહિત ગુજરાતના ગ્રાહકોને પણ ખાંડના ભાવમાં રાહત મળી શકે છે.